એ યસ બીજમાં ભાદરણથી આવ્યા છે ગણપત ગોહિલ અને દિગ્વિજયસિંહ સોલંકી સાહેબ. આદિલ સાહેબને ત્યાં કઠવાડા ગામમાં કોઠવાડા કરજણ ગામમાં અમે પહેલા સોઇલર આપેલું યસ બીજનું, એ જમીનમાં આપ્યું કારેલીમાં. એક આપ્યું છે ને, એક વીઘામાં એક કારેલીમાં આપ્યું છે ને, બીજું હવે લીધું છે, નાખવાનું છે. તો એમાં કારેલીનું રિઝલ્ટ કેટલું જોરદાર મળ્યું છે એનું જવણ જુઓ તમે. એકદમ કારેલા જુઓ, ઠેક સુધી નકરા કારેલા જ દેખાય. અને આ જ વાડીમાં આ જ રીતનું જે બાજુમાં એમનું ખેતર છે એમાં તમે જોશો તો એટલેથી જ લઈ લો. તો એમાં માલ પણ નથી, થોડું ગ્રીનરી પણ ઓછી છે અને ઉતારો પણ ઓછો છે. તો હવે આદિલ સાહેબના મોડે જ આપણે સાંભળ્યું હતું, સાહેબ તમને યસ બીજનું જે ઓર્ગેનિક ખાતર વાપર્યું એમાં